તો લાલજી ભગત એમ કહે છે કે અહીંયા કથા હાલે છે, અહીંયા કીર્તન હાલે છે, અને જ્યાં કથા કીર્તન હાલતા હોય ને ત્યાં ક્યારેય કોઈ દી અમંગલ થતું નથી. એટલે તારા થેલામાં જીવતા બે કબૂતર છે. તો કે ખોટી વાત, મરેલા છે. તો કે હોય જ નહીં. જ્યાં ભગવાનનું નામ હાલતું હોય અહીંયા મૃત્યુ આવી જ ન શકે, ત્યાં યમરાજા આવી જ ન શકે. એટલે આની અંદર જીવતા જ કબૂતર છે. તો કે મને થેલો જોવા દ્યો. એમ કરીને થેલાનો ચેન ખોઈલો. થેલાનો ચેન ખોઈલો એટલે બે કબૂતર ઉડી ગયા. વાહ. બે કબૂતર આકાશમાંથી ઉડી ગયા. આકાશમાંથી ઉડી અને એ બે કબૂતર આકાશમાં વયા જાય છે. આ રીતે લાલજી ભગતે દેખાડી દીધું કે જ્યાં ભગવાનનું કથા અને કીર્તન થાય છે ત્યાં કોઈ પણ જાતના અમંગલ સંભવ નથી, ત્યાં કોઈ પણ જાતના અમંગલ થતા નથી. ભાવ કુભાવ અનખ આલસહુ નામ જપત મંગલ દસ દિસ્યું. ભાવે કુભાવે પણ કોઈ ભગવાનનું નામ જપે છે તો દસેય દિશામાં એનું મંગલ થાય છે. નિશ્ચિત રૂપે દસે દિશામાં મંગલ થાય છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. નામનો પ્રભાવ એવો છે. નામ પ્રભાવ જાન શિવ નીકો કાલકૂટ ફલ દીન અમીકો. નામ જપનો પ્રભાવ એવો છે કે ઝેરને પણ અમૃત બનાવી શકે છે, તો મરેલા પક્ષીને કેમ જીવતા ન કરી શકે એમ. આમ લાલાજીના મરેલા પક્ષીઓને એમણે જીવતા કરી દીધા. આ બધો નામનો પ્રભાવ છે. આપણે એમ થાય કે નામ શું ન કરી શકે એમ. આ તો આપણો વિશ્વાસ નથી ને કે નામ બધું કરી શકે છે. નામનો એવડો મોટો પ્રભાવ છે કે તમામ વસ્તુ નામ કરી શકે છે. નામ દિવ્ય છે, નામ ચિન્મય છે. નામ અને નામી એક જ છે, એટલે નામ સાક્ષાત ભગવાન છે. અને સાક્ષાત ભગવાન શું ન કરી શકે એમ. આવી વસ્તુ છે. તો આપણો સમય થઈ ગયો છે. બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.